તો સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ હવે તેજ કરાઈ। 5 દિવસ બાદ તપાસ સમિતિએ કાર્યવાહી શરૂ કરી। સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશિષ નાયકે તપાસ આદરી છે। કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા। 3 ડેપ્યુટી અને 3 આસિસ્ટન્ટ ઇજનેરની પૂછપરછ કરવામાં આવી। ઉચ્ચ અધિકારીઓ દ્વારા માહિતી એકઠી કરાઈ છે। તપાસ દરમિયાન આકરી પૂછપરછ થયાની પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। एसएमसी कमिश्नरे रिपोर्ट रजू करवा पण आदेश करी दीधो छे। 16 जून सुधी तपास पूर्ण करी रिपोर्ट आपवा माटे आदेश करायो। हमारे को जरीवाला भाई आया, असलम भाई पूछने को आया, क्या ये सब पूछने को आए। गवर्नमेंट का कोई आदमी पूछने नहीं आया। कोई मेयर हो, शासक पक्ष नेता हो, स्टैंडिंग चेयरमैन हो, कमिश्नर वगैरह कोई नहीं आया यहाँ पूछने के लिए। हम लोग यहाँ पे आज 16-17वां दिन है, यहीं पड़े हैं क्या। और यहाँ जो तुड़वा है तो हमारे महल्ले के लोग हैं। जाकिर शाह है, हाँ, जाकिर शाह के बाद में उसके साथ में अल्ताफ है, निसार है, ये सब उनके आदमी है। ये महल्ले को तोड़वाने वाले। हाँ, शू कहो कि अत्यार सुधी तमने न्याय मळशे एवुं केवुं लागी रह्युं छे खरी, कारण के हवे तपास कमिटी तपास शरू करी छे त्यारे હવે તો હું એટલું જ કહેવા માંગીશ કે વરસાદની સિઝન માથા પર છે અને ક્યારે વરસાદનો સમય તો ચાલુ થઈ જ ગયો છે। હવે આ બિચારા કમજોર લોકો છે આર્થિક રીતે, અને એમને રહેવાનું જે શરણ હતું એ પણ યેનકેન પ્રકારે છીનવી લેવામાં આવેલું છે। તો આ ઇન્સાનિયતને સંસાર કરતી ઘટના કહીએ તો ખોટું પણ નહીં કહેવાય।